નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સમાચાર મારી કલમ ન્યૂઝ. મિત્રો, વડનગર એટલે ઐતિહાસિક ધરોહર માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે તેમનું આ માદરે વતન છે. આ માદરે વતનની અંદર જ અત્યારે એક વડનગર નગરપાલિકા સંચાલિત એક સ્વદેશી મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં વિવિધ અલગ અલગ સ્ટોલો બનાવવામાં આવ્યા છે. ઘણા એવા સ્ટોલ છે કે જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સ્વદેશી વસ્તુઓ માટે અત્યારે એક વડાપ્રધાન શ્રી ભારત સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકાર તમામના દ્વારા એક આહવાન કરવામાં આવેલું છે કે સ્વદેશી અપનાવો, જે અનુલક્ષીને વડનગરની અંદર જ અત્યારે એક સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. એક એવો સ્ટોલ છે જે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો આપણે આ સ્ટોલ વિશે આપણે જાણીએ અને અહીંયાથી જોઈશું કે અહીંયા એક કેમેરામેનને કહીશ કે અહીંયા બતાવે કે એક કિચન ટાઈપના એક તારમાંથી બનાવેલી વેરાયટીઓ છે જે અલગ અલગ અક્ષરોમાં અહીંયા બનાવેલી છે. સાથે સાથે તમે જોઈ રહ્યા છો નામ બનાવેલા છે. નાની નાની સાયકલો જે એક શો પીસ તરીકે પણ આપ મૂકી શકો છો, કિચનમાં પણ ઉપયોગ કરી શકો છો. સાથે સાથે ટેબલ પીસ પણ અહીંયા જોવા મળી રહ્યા છે. એથી વધુ કહી શકીએ કે એક સુંદર આર્ટ પણ અહીંયા તારમાંથી આ બનાવવામાં આવેલી છે, એ પણ આપ જોઈ શકો છો. આવી સુંદર આર્ટ અહીંયા આવેલા જે કહી શકીએ કે કલા, એ કલા અદ્ભુત અહીંયા જોવા મળી રહી છે, જે એક સ્વદેશી કલા છે. તો આપણે અહીંયા એમના જે ઓનર છે એમને મળીશું. શું નામ છે તમારું? મારું નામ કનૈયાલાલ બત્રા. ક્યાંથી આવો છો? હું કચ્છ નલિયાથી. તો કચ્છ નલિયાથી અહીંયા આ સ્ટોલ બનાવવામાં આવ્યો છે. સ્ટોલ નંબર તમને જણાવી દઉં કે 24 નંબર છે અને વડનગર ખાતે આંબેડકર ચોક બીએન હાઈસ્કૂલનું જે મેદાન કહેવાય છે ત્યાં આગળ આ સ્ટોલ બનાવવામાં આવી રહેલા છે. તો 24 નંબરનો સ્ટોલ છે. ખાસ કરીને આ કઈ કલા કહેવાય છે? અમે એમ નોર્મલી વાયર આર્ટ કહીએ એને. વાયરથી જે બધી ચીજ વસ્તુઓ બને છે એટલે વાયર આર્ટ. ખાસ કરીને કઈ કઈ વેરાયટીઓ તમે બનાવો છો અને અહીંયા શું શું તમે બનાવી રહ્યા છો? અહીંયા હું આલ્ફાબેટ્સવાળા કિચન, નામ કિચન, સાયકલ છે, મોટા શો પીસ ટાઈપે છોકરાઓને રમવા માટે સાયકલ સાથે નામ, કપલ નેમ, ગિફ્ટ આઇટમ માટે નામ, એવા બધા બનાવી રહ્યા છે. ખાસ કરીને કહીએ તો અહીંયાની પ્રાઇસ કેવી હોય છે? મારી મતલબ રિઝનેબલ પ્રાઇસ છે. 25 રૂપીસથી સ્ટાર્ટ થાય છે મારા આલ્ફાબેટ કિચન. નામ કિચન અમે 50 રૂપિયામાં બનાવીને આપીએ છીએ. પછી સાયકલ છે 50 વાળી, 100 રૂપિયાવાળી, 150, 200 રૂપિયાવાળી, એવી રીતે. તો આલ્ફાબેટ ઇંગ્લિશના રાઇટિંગમાં અક્ષર છે જે અને અલગ અલગ વેરાયટીઓ છે જે સ્વદેશી કહી શકાય, સંપૂર્ણ સ્વદેશી અને હાથ બનાવટની આ તાર બનાવેલા આર્ટની આ એક વેરાયટીઓ છે. તો તમે લાઈવ બનાવીને આપો છો? હા સર. તો કોઈ એવી કોઈ આર્ટ છે જે તમે અત્યારે બનાવીને અમારા દર્શકોને બતાવી શકો છો? હું હમણાં નામ બનાવીને બતાવું. ઓકે, તો આપણને આ એક લાઈવ આર્ટ આપણી સમક્ષ બતાવી રહ્યા છે, આપ જોઈ શકો છો. એક સુંદર અદ્ભુત એક આપણા ન્યૂઝ ચેનલનું જે નામ છે મારી કલમ, એ અહીંયા બનાવેલું છે, આપ જોઈ શકો છો. સંપૂર્ણ આ સ્વદેશી કહી શકીએ છીએ, હાથની કારીગરી કહી શકીએ છીએ. આ તારમાંથી બનાવેલા આવેલું છે. આ અંદાજે કેટલા રૂપિયાનું બને છે? આ અમે 100 રૂપિયાનું બનાવ્યું. 100 રૂપિયાનું. તમે તાત્કાલિક બનાવીને આપી દો છો? તાત્કાલિક. તો આવી જ રીતે ફક્ત નોર્મલી ચાર્જની અંદર આ બનાવવામાં આવે છે. 25 રૂપિયાથી લઈને 50, 100, 150, 200, 300 રૂપિયા સુધીની વેરાયટીઓ અહીંયા તાત્કાલિક બનાવીને આપવામાં આવે છે. શું નામ છે આપનું? મારું નામ સંજયજી ઠાકોર. સંજયજી, શું કહેશો? અહીંયા જે વાયર આર્ટ તમે જોયું, શું લાગે છે, કેવી છે? બહુ સુંદર કલાત્મક વસ્તુઓ છે અને બહુ જ વ્યાજબી ભાવે મળે છે. અને વડનગરની પ્રજાને અપીલ છે કે એનો ભરપૂર લાભ લે અને જે નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે બહુ સરસ છે. તમે જે આ વાયર આર્ટ્સ જોઈ, એ જોઈને તમને શું લાગ્યું? બહુ જ સુંદર છે.
અને નાના બાળકોને પણ ગમે એવી છે. તો વડનગર તેમજ આજુબાજુના તમામ લોકોને એક નમ્ર અપીલ છે કે સ્વદેશી અપનાવવાની જે વાત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી રહી છે એ અનુલક્ષીને અત્યારે વડનગર પાલિકા દ્વારા મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વદેશી મેળાની અંદર આવા ઘણા બધા સ્ટોલ બનાવવામાં આવેલા છે. તો સ્વદેશી અપનાવવાની જે મુહિમ અત્યારે ઉપાડવામાં આવી રહી છે, તો આવા સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે આ જગ્યાની અવશ્ય મુલાકાત લેશો અને આવા કારીગરોને એક પ્રોત્સાહન પણ પૂરું પાડશો. નમસ્કાર.